धाम अपना युग पुरुष એટલે ખુશાલ બાપા અને ધણી રામદેવજી મહારાજના આપણે નજરનો નજર જોઈ શિવાલય પ્રમાણ છે આ મોટું એક ડેરી બનાવી હોય ને તો આખા ગામને ભેગું કરવું પડે ડેરી બનાવી તો ગામને ભેગું કરવું પડે એની બદલીમાં જો ભગવાન ઠાકર ધણી રામદેવજી મહારાજ કેવા મહેરબાન છે જો આ મોટું પ્રમાણ છે એવા મારો વિપુલભાઈ જે ભજનાનંદી આત્મા છે પોતે અને વિપુલભાઈ પ્રજાપતિ સુંદર મજાના ભજન ગાય છે સુંદર મજા અને આપણા મલકનો ઘરેણું શિવાલય આપણા મલકનું જામનગરનું પણ બધા ભજનમાં પોતે આવે છે અને માં ભગવતી આ જો હાર્મોનિયમ બનાવે છે આખા જગતને સંતોષ આપે છે પેટી બનાવી જેવી પેટીમાં પોતે સુરાવટ છે એવી પોતાનું જીવન એવું સેવાલાઓ પધારો જયાભાઈ પધારો 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 આવો કેમ છો જયાભાઈ પધારો વાહ ભાઈ વાહ આવ દીકરા हमारा भाई श्री जया भाई हमारा कमलेश भाई जगिया में नंदलाल भाई हमारा बधाने आज याद करवा पड़े અને ખૂબ યોગદાન છે પોતાનું હજી સેવા ચાલુ છે એટલે અવસર એક આનંદનો અવસર છે વિપુલભાઈ ને આંગણે વિપુલભાઈ પોતાનો અંતરનો એક આનંદ કે મારે 12 પોરો પાટ ઉત્સવ કરવો છે નવા મકાન પોતે બનાવ્યા છે પછી આપણે મકાનમાં રહેવા જઈ પેલા 12 પોરા ધણીનું જમા જાગરણ કરી લઈ ત્યારબાદ આપણે મંચ માથે પૂજી પરિબાપુ એક દીકરી બા પછી અમારે યુવાન દીકરો યુવાન નથી નાનો દીકરો છે ભાઈ વીરુભાઈ પણ મસ્ત ભજન ગાય છે એવા વિપુલભાઈ અમારા કાપડી બાપુ ઉસ્તાદમાં આમ ભોલુભાઈ બંજામાં મજીરામાં તો જણે ઘરેણા બજારો જૂના ઘરેણા બધા બેઠા છો શ્યામભાઈ નીતિન બાપુ કાપડી હકા બાપુ કાપડી હિતેશ નયન શૂટિંગ રુદ્રાક્ષ આવા એ ગુરુભાઈ છે એમને સુરેશ આપણો રુદ્રાક્ષ શૂટિંગ માયા કાપડા બંસરી સાવણ વિજયભાઈ બંસરી સાવણ આ પ્રેમથી બધાને એકવાર તાલીઓથી વધાવી લો એટલે આખી તમારા ઉપાધિ જાય આનંદનો અવસર છે એટલે આગળ જાઓ આમ થોડુંક આગળ જાઓ એક ગાદલું લઈ જાઓ આમ દાદા આમ જવા આમ જવા મહાપુરુષને યાદ કરી આનંદનો અવસર છે અને જમા જાગરણ છે ધણી રામદેવજી મહારાજનો
ધી